નમસ્કાર, મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાવીજેતપુર તાલુકાના માખણીયા પર્વત પાસે 10 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। માખણીયા પર્વત ઉપર એડવેન્ચર તથા બેઝિક કોર્સની સાહસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। બાળકો, યુવાનો અને યુવતીઓમાં સાહસિક પ્રવૃત્તિઓનો વિકાસ થાય તે હેતુથી રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઉપક્રમે 8 થી 13 વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્સ અને 14 થી 45 વર્ષના યુવક યુવતીઓ માટે બેઝિક કોર્સની શરૂઆત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના માખણીયા પર્વત ખાતે 10 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। મનમંથન ન્યૂઝ ચારણ એસવી બોડેલી। આજરોજ છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાડ ખાતે માખણીયા પર્વત ઉપર માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે સાહસિક પ્રવૃત્તિઓનો એક ભાગ આવે છે એ ભાગના રૂપે આજરોજ 10 દિવસનો કેમ્પ રાખવામાં આવેલો છે। આમાં વન વિભાગ છોટાઉદેપુરના નાયબ વન સંરક્ષક શ્રી વીએમ દેસાઈ સાહેબ અને આરએફઓ શ્રી અને વન વિભાગના જે વનરક્ષક અને શાળાઓના બાળકો એ આ ભાગ લઈ રહ્યા છે અને 10 દિવસ સુધી અલગ અલગ એમાં પ્રવૃત્તિ થવાની છે। એમાં પર્વતારોહણ થશે, એમાં અલગ અલગ ટીમ દ્વારા એમને બેઝિક તાલીમ આપવામાં આવશે અને બેઝિક કોર્સ પૂરો કરી અને એમને સાહસિક ખડતલ બનાવી અને મજબૂત દેશ બનાવવાનો એક સંકલ્પ યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે। કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ 16/1/2024થી બેઝિક કોર્સ અને 8 થી 13 વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્સ શરૂ થઈ રહ્યો છે। બાળકોમાં સાહસિકતાના ગુણો ખીલવવા માટે આ માખણીયા પર્વત ખાતે ડુંગરવાડ ગામે આ કોર્સની શરૂઆત થઈ રહી છે। 36 જેટલા બાળકો એડવેન્ચર કોર્સમાં અને બેઝિક કોર્સમાં 50 જેટલા યુવક યુવતીઓ જોડાયેલ છે।